ગુજરાતની પોલીસ પર અનેક વખત ગુનેગારો અને બુટલેગરો હુમલા કરતા હોય છે। આવી જ હુમલાની ઘટના બની છે વાવ થરાદના આ દિયોદરમાં, જેણે ખળભળાટ મચાવ્યો છે અને મામલે જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ અનેક વખત આ ગુનેગારો છે, આ બુટલેગરો છે, તેઓને દબોચવા જાય છે। તે સમયે આવા તત્વો, આવા હિસ્ટ્રી શીટરો પોલીસ પર હુમલો કરે છે અને પોલીસને ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થાય છે। અને આવી જ એક ઘટના બની છે વાવ થરાદના દિયોદરમાં, જેમાં આ બુટલેગરને પોલીસ પકડવા જાય છે। તે સમયે તેમના પર આ બુટલેગર હુમલો કરી દે છે અને ખળભળાટ પણ મચી જવા પામે છે। આ મામલે પોલીસ ગુનો દાખલ કરે છે। આ બુટલેગરો છે તેઓને દબોચી પણ લેવામાં આવે છે અને જે પ્રકારે કોંગ્રેસ અત્યારે દારૂ ડ્રગ્સના મામલે આક્રમક છે, કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ત્યાં સુધી કહ્યું છે કે જે નંબર ચોક્કસ જાહેર કરવામાં આવ્યો છે તેમાં આ રાજ્યના લોકો તેમના વિસ્તારમાં દારૂ, જુગાર, ડ્રગ્સ સહિતના જે ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે તેના પર તે માહિતી આપે અને સમયાંતરે તે તેની વિગતો મીડિયા અને રાજ્યના સમક્ષ જાહેર પણ કરશે। અને પોલીસ પર જે પ્રકારે બુટલેગરોએ હુમલો કર્યો ત્યાર પછી આ જિગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવી છે તેમને આડે હાથ લીધા છે। મિત્રો, દારૂ ડ્રગ્સના મુદ્દે લડત કરવા બદલ રાજ્યના સંસ્કારી મંત્રીએ પોલીસના સામાન્ય પરિવારોને મારી વિરુદ્ધ ઉશ્કેરણી કરવાની કોશિશ કરી, પણ હમણાં એક ખતરનાક ઘટના સામે આવી છે કે થરાદના દિયોદરના પોલીસ કર્મચારીઓની ઉપર છાકટા બનેલા બુટલેગરોએ જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી, એમના હાથ પગ તોડી નાખવાની કોશિશ કરી અને ગુજરાતમાં છેલ્લા 2-3 વર્ષમાં આવી ટોટલ 28 ઘટનાઓ સામે આવી છે, જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈની ઉપર બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવા બદલ બુટલેગરો દ્વારા પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યા હોય એવી 28 ઘટના બની છે, જેમાં સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરનું ગયા વર્ષે ખૂન પણ કરી દેવામાં આવ્યું। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે રાજ્યના સંસ્કારી મંત્રી, તમે આટલા નિર્માલ્ય બની ચૂક્યા છો કે બુટલેગરોને એટલી ચરબી ચડે કે તમારા પોલીસના હાથ પગ તોડી નાખે, એમના હાડકા ખોખરા કરી નાખે, એમની જીવ લેવાની કોશિશ કરે અને એમનું મર્ડર કરી નાખે। રાજ્યના સંસ્કારી મંત્રી, તમારામાં સહેજ પણ શરમનો છાંટ હોય તો જાતે તમે રાજીનામું આપી દો। આમ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમને સંસ્કારી મંત્રી તરીકે સંબોધ્યા છે અને જે પ્રકારે આ બુટલેગરો પોલીસ પર હુમલો કરી રહ્યા છે તે મામલે તેમણે આ ગૃહમંત્રીને કઠેડામાં ઊભા રાખ્યા છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।